જ્યોતિષ આચાર્ય બની લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી રૂપિયા પરાવતા એક આરોપીને રાજસ્થાનના જયપુર ખાતેથી ઝડપી પાડી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ। જયપુરના તરુણ આચાર્ય ઉર્ફે મૌલવી સુલતાન ચિશ્તી નામના જ્યોતિષીએ અનેક લોકોને છેતર્યા હોવાનું સામે આવ્યું છે। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે આ 35 વર્ષીય આરોપીને જયપુરથી ઝડપી પાડ્યો છે। ભરૂચના એક ફરિયાદી રવિન્દ્ર ભટ્ટના એકાઉન્ટન્ટ લલિત પટેલે કંપનીના 12 ચેક દ્વારા નવેમ્બર-ડિસેમ્બર 2024માં 54 લાખ ઉપાડી લીધા હોવાની ફરિયાદ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી। આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પીઆઈ વીયુ ગદરિયાએ આરોપી લલિત પટેલને ઝડપી પાડી તપાસ કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે આ લલિત પટેલે એક મહિલાના એકતરફી પ્રેમમાં તેને વશ કરવા અને ધંધામાં બરકત લાવવા માટે છેલ્લા 2 વર્ષમાં તરુણ આચાર્યને 4.5 કરોડ રૂપિયા આપ્યા હતા। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી સોશિયલ મીડિયા અને અખબારોમાં પોતાને હિન્દુ નામે તરુણ આચાર્ય અને મુસ્લિમ નામે મૌલવી સુલતાન ચિશ્તી તરીકે ઓળખાવતો હતો। તે ભારત અને વિદેશના લોકો સાથે ઓનલાઈન માધ્યમથી સંપર્ક કરી પારિવારિક સમસ્યાઓના નિવારણની ખાતરી આપી કરોડો રૂપિયા પરાવતો હતો। આરોપી પોતાના પૈસા સંબંધીઓના બેંક એકાઉન્ટ અને આંગળીયા મારફતે મેળવતો હતો। પોલીસને શંકા છે કે આ કેસમાં હજુ વધુ ભોગ બનનારાઓ સામે આવી શકે છે। ભરૂચ ખાતે આવેલી ભૂમિ ડેવલપર્સ નામની કન્સ્ટ્રક્શન કંપનીના ઓથોરાઇઝ પર્સને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી કે એની કંપનીમાં મેનેજર તરીકે અને નાણાકીય વ્યવહારો જેને સોંપવામાં આવેલા છે એવા એમના કર્મચારી લલિત પટેલે રૂપિયા 54 લાખનું છેતરપિંડી કરેલી છે એવી ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશને મળતા એ સંબંધમાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવામાં આવેલો। આ આરોપી વિરુદ્ધમાં પૂરતી તપાસ કરતા પૂરતા પુરાવા મળતા આરોપી લલિત પટેલની ધરપકડ કરવામાં આવેલી। આરોપી લલિતની પૂછપરછ કરતા એને જણાવેલું કે એને એક યુવતી સાથે એક તરફી પ્રેમ હતો અને એ પ્રેમ પામવા માટે પોતે પ્રયાસ કરતો હતો। એ દરમિયાન એને સોશિયલ મીડિયા થ્રુ એક મેસેજ મળેલો કે એક નંબર ઉપરથી કે એ પોતે જ્યોતિષ છે અને એને યુવતીને પામવા માટે તેમજ આ લલિત જે કંઈ પણ ધંધો કરશે એ ધંધામાં સારી એવી બરકત મળશે એવી સામેના જે જ્યોતિષે એને લાલચો આપેલી। તો એનાથી પ્રભાવિત થઈ એની લાલચમાં આવી ગઈને એની જે આ કંપનીમાં કામ કરતો હતો અને નાણાકીય વહીવટ કરતો હતો એમાં માલિકની સહીઓવાળી ચેકબુક આ આરોપી લલિત પટેલ પાસે રહેતી હતી। તો એ કંપનીના ખાતામાંથી પૈસા ઉપાડીને જુદી જુદી આગળિયા પેઢીઓ મારફતે એને આ 54 લાખ રૂપિયા તો આપી દીધેલા, પરંતુ એ સિવાય પણ ટુકડે ટુકડે ફરિયાદીની જાણ બહાર જે કંપનીના બીજા જુદા જુદા એકાઉન્ટો હતા એ એકાઉન્ટોમાંથી કુલ્લે 4.5 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ જે એસ્ટ્રોલોજર એના સંપર્કમાં આવેલો હતો એને આપી દીધેલા છે એવી હકીકત તપાસ દરમિયાન જણાઈ આવતા આ જે એસ્ટ્રોલોજર છે એ રાજસ્થાનના જયપુરમાં રહેતો હોવાનું અને એનું નામ તરુણ આચાર્ય ઉર્ફે ટાર્જન દુલીપચંદ શર્મા એનું નામ સરનામું મળી આવતા એ આરોપીની પણ શોધખોળ કરતા એ આરોપીને પણ ગઈકાલે ગુનાના કામમાં ધરપકડ કરવામાં આવેલી છે। આરોપીના પાસે મુદ્દામાલ રિકવરી માટે પૂછપરછ કરી એના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે।